કચ્છમાં શિક્ષકોની ગંભીર અછત તથા શિક્ષણની કથળતી પરિસ્થિતિ બાબતે રજૂઆત કરાઈ હતી, જે બાદ પ્રક્રિયા ઝડપી બની હતી, પરંતુ કચ્છને પૂરતા શિક્ષકો મળે તેવું લાગી રહ્યું નથી। છેલ્લા 45 દિવસની લડત થતી હોવા છતાં આ દિન સુધી કચ્છને શિક્ષક મળે તે માટે પગલાં લેવાયા નથી, જેથી બાળકોના શિક્ષણ પર ગંભીર અસર થઈ રહી છે। અગાઉ અનેક રજૂઆત છતાં સ્પેશિયલ ભરતીના નામે કચ્છના લોકોને છેતરવામાં આવે છે। શિક્ષકોની 35 થી 40% ઘટ છે, જે અંગે જિલ્લા કલેક્ટરને આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કલેક્ટરને જણાવ્યું હતું કે મંજૂર થયેલ 4100 શિક્ષકોની ભરતી માટે નિયમોમાં બાંધછોડ કરી અછત દૂર કરાવવા કહ્યું હતું। સરકાર જ્ઞાન સહાયતાનું વિચારી રહી છે, જેમાં કચ્છનું શિક્ષણ ચાલે તેમ નથી। કલેક્ટર તરીકે આ બાબતે યોગ્ય અને સંતોષકારક જવાબ નહીં મળે તો એસએમસી, સ્થાનિક સમુદાયો અને વાલીઓના સમર્થનથી રોડ, રસ્તા, શાળાઓ બંધ કરવા નોટિસ જાહેર કરવા મજબૂર થવું પડશે તેમ જણાવ્યું હતું। સાથે રાજ્યપાલ, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિને આ ગંભીર સ્થિતિ અંગે પત્રો લખવામાં આવશે અને વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું। જ્યાં સુધી કાયમી શિક્ષકો નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને શાળા બંધનું એલાન કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડશે તેમજ કોઈને પરેશાની થશે તો તેની જવાબદારી કલેક્ટરની રહેશે। જ્ઞાન સહાયક કચ્છ સ્વીકારશે નહીં। આગળ પ્રક્રિયા તાત્કાલિક રોકવામાં આવે, જો થશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અથવા જ્ઞાન સહાયકને હાજર થવા દેવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું। સાથે જ્યાં સુધી કચ્છને પૂરા શિક્ષકો ન મળે ત્યાં સુધી જિલ્લા ફેરબદલી કરવામાં નહીં આવે અને જો થશે તો બાળકો રસ્તાઓ પર આવશે તેવું આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ ભીમાજી જાડેજાએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું। આજ ખાસ કરીને આવેદન બાબતે જે અગાઉ પણ અમારી રજૂઆત હતી કે કચ્છની અંદર વર્ષોથી શિક્ષકોની હર હંમેશ ઘટ રહે છે, જેને સરકાર પૂર્ણ કરે અને થોડા સમય પહેલા શિક્ષકોની બદલી કરવામાં આવી, બદલીના હુકમો કરવામાં આવ્યા અને જિલ્લા પંચાયતે એ બદલી રોકી કે ભાઈ પહેલા કચ્છની મીડિયા જાગી, કચ્છના લોકો જાગ્યા કે ભાઈ કચ્છ ખાલી થઈ જશે જો બદલીઓ થશે તો, અને ઓલરેડી પહેલાથી ઘટ છે જ, તો એ બાબતે જિલ્લા પંચાયતે બદલીઓ રોકી અને કચ્છના વિરોધના કારણે એવું કહેવામાં આવ્યું કે સામાન્ય ભરતી ગુજરાતની જે થાય છે એમાં તો કચ્છ લેવાશે, પણ સાથે સાથે કચ્છની સ્પેશિયલ ભરતી 4100ની કરવામાં આવશે। જે તે વખતે કહેવામાં આવ્યું હતું કે ભાઈ 4100ની ભરતી કરવામાં આવશે તો એ બાદ કચ્છની ઘટની સમસ્યા પૂર્ણ થઈ જશે। એ પ્રક્રિયા આગળ ન વધી ત્યારબાદ અમે આંદોલનોની શરૂઆત કરી। ગામે ગામના દરેક શાળાના વિદ્યાર્થીઓ બહારે આવ્યા, તાલુકા લેવલે રજૂઆત કરી દરેક ઠેકાણે, અમુક જાગૃત આગેવાનોએ પણ રજૂઆતો કરી, મીડિયાએ પણ સારી એવી નોંધ લીધી। છેલ્લે અમારું આખું પ્રતિનિધિ મંડળ કચ્છના તમામ શિક્ષણ પ્રત્યે જાગૃત નાગરિકો અને બાળકો કલેક્ટરશ્રી કચેરી આવી અને આવેદનપત્ર આપ્યું અને ત્યારબાદ કલેક્ટરશ્રીએ એક્શન લીધા। 2 મહિનાથી જિલ્લા લેવલે પડેલી ફાઇલો ગાંધીનગર મંગાવવામાં આવી। તે બાદ જે પ્રક્રિયા છે એ તો ઝડપી બની, પરંતુ હાલનો અમારો સવાલ એ છે કે 1 થી 5ની અંદર 2500ની ભરતીની કચ્છ સ્પેશિયલ ભરતી જે છે એના માટે જાહેરાત કરેલી છે અને 6 થી 8માં 1600ની જાહેરાત કરેલી છે। 1 થી 5ની જે ભરતીની પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવી છે। 28 સુધી સ્થળ પસંદગી માટે બધાને બોલાવવામાં આવી રહ્યા છે। અમારો એવો અંદાજ છે કે 2500માંથી માત્ર 1100 ઉમેદવારો કચ્છમાં સ્થળ પસંદગી કરશે, બાકી જગ્યાઓ ખાલી રહેશે અને એ બાદ હાજર થવાની વાત આવશે ત્યારે માત્ર 1000 જેટલા ઉમેદવારો શિક્ષકો કચ્છની અંદર હાજર થશે અને એ પછી 6 થી 8ની જ્યારે જાહેરાત કરવામાં આવશે, જે સામાન્ય ભરતીની વાત છે, તો 100-150 ઓલરેડી 200 જેવા જે પણ અહીંયા હાજર થયેલા શિક્ષકો છે એ 6 થી 8માં વેઇટિંગ લિસ્ટ આવશે એટલે ત્યાં એ ચાલ્યા જશે, એટલે એ ઘટ વધીને 800 સુધી મતલબ એ આંકડો 800 સુધી પહોંચી આવશે અને ઘટ વધશે। સામે બીજી પરિસ્થિતિ એવી છે કે 1000થી 1100 એવા શિક્ષકો છે જે જિલ્લા ફેરની બદલીના હુકમો હાથમાં લઈને બેઠા છે।